નરસિંહ મહેતાના મોટા ભાઈ વંશીધર દર વખતે પિતાનું શ્રાદ્ધ કરે. હવે વંશીધરને એમ અને નરસિંહ મહેતાની આ ભાઈએ ગાયું એમ કશું જ નહોતું. આપણે એની હુંડી આપણે બધા જાણીએ છીએ. તો વંશીધર એક વખત મોટા ભાઈ જ્યારે શ્રાદ્ધ હોય ત્યારે શું કરે ખબર? નરસિંહ મહેતાની ઝૂંપડીમાં જઈ અને દરવાજાથી બૂમ પાડીને કે કાલે આવી જજો, ચૂલા ખોદવા, અનાજ સાફ કરવા, રસોઈ કરવા, મફતના રોટલા ખાવા છે, બાપાનું શ્રાદ્ધ છે, કાલે આવી જજો. આવું દર વર્ષે નરસિંહ મહેતાના ઘરે આવીને ટોણા મારે. હવે એક વખત કેવું થયું કે નરસિંહ મહેતા પૂજામાં હતા, શામળા ગિરધારી લાલની પૂજા કરતા હતા અને મોટાભાઈ વંશીધર આવ્યા. હવે એ વખત તો જેઠની મર્યાદા હતી એટલે નરસિંહ મહેતાના પત્નીએ દરવાજાની આડમાંથી પૂછ્યું કે મોટાભાઈ કંઈ કામ હતું? એ કે તમારું શું કામ હોય મારે? એમ કે તમે કાલે ચૂલા ખોદવા આવી જજો, પિતાજીનું શ્રાદ્ધ છે, દાળ ચોખા સાફ કરવા આવી જજો. પેલો તો ભગતરો થઈને ફરે છે એમ કે કમાવું બમાવું નથી અને દર વખતે મારે જ પિતાજીનું શ્રાદ્ધ કરવાનું. અને મેતીને જરા દુઃખ લાગ્યું કે મારા પતિ ભક્તિ કરે છે એમાં કઈ વાંક છે? મારા પતિ પરમાત્માની ભક્તિ કરે એમાં એનો દોષ છે? એને ભક્તિ કરવાનું કઈ પાપ છે? એટલે એને જરા દુઃખ લાગ્યું. એટલે એને શું કીધું કે મોટા ભાઈ બે હાથ જોડીને કહું કે આ વખતે પિતાજીનું શ્રાદ્ધ અમે અમારી રીતે પિતાજીનું શ્રાદ્ધ કરીશું, તમે તમારી રીતે કરજો. નરસિંહ મહેતા ધ્યાનમાં હતા, લાલાના એક રસ હતા, પણ એમને મેતીના કંઈક શબ્દો સાંભળ્યા અને વંશીધર પગ પછાડીને નીકળી ગયા. નરસિંહ મહેતા ઊભા થયા. મેતી મોટા ભાઈ આવ્યા હતા. શું વૈષ્ણવજન છે, બોલો શું વૈષ્ણવતા છે એનામાં? આટલું આટલું અપમાન કરે છતાં કે મોટા ભાઈ આવ્યા હતા. હા, મોટા ભાઈ આવ્યા હતા. તમે કંઈક બોલતા હતા એવું મેં સાંભળ્યું, માફ કરજો મહેતાજી, પણ મોટાભાઈ આપણને દર વખતે ટોણા મારે છે અને દર વખતે હું તમારું અપમાન કેટલું સહન કરું. એટલે મેં એક મોટાભાઈને કહી દીધું છે કે આ વખતે પિતાજીનું શ્રાદ્ધ અમે જ કરીશું. અને પેલો તો વૈષ્ણવજન હતો, એને તો હા પાડી દીધી કે હા આપણે કરીશું. મહેતી કે હા કરીશું એમ નહીં, ખાલી 5 જ જણ, તમે, હું, આપણા બ્રાહ્મણ, આપણા પુરોહિત અને ગામનો એક કોઈ બીજો બ્રાહ્મણ, આપણે 5 જ જણનું શ્રાદ્ધ કરીશું. નરસિંહ મહેતા કે સારું, કઈ નહીં, 5 જણનું શ્રાદ્ધ કરીશું. બીજે દિવસે સવારે નરસિંહ હતું તો ઘરમાં કશું જ નહીં. ઘરમાં 2 દાડાથી ભગવાને ભોગ નતો લગાયો, ખાલી પાણીનો ભોગ લગાયો હતો અને નરસિંહ મહેતા અને એની પત્ની પાણી પીને પેટ ભરતા હતા. મહેતી શ્રાદ્ધ છે, હવે શું કરીશું આપણે? પણ આપણે કહે છે ને કે સજ્જન સ્ત્રી, સારી સ્ત્રી હોય ને એ પતિને એન ટાઈમે મદદ કરે, ગમે ત્યાંથી પૈસા લઈ આવે. એના બચાયેલા, ગમે ત્યાંથી મીન્સ ગલત અર્થ નહીં લેતા, એના બચાયેલા પૈસા ગમે ત્યાંથી કાઢે. આપણે કોરોનામાં જોયું ને, ભાઈઓ પાસે પૈસા નતા, લેડીઝો પાસે નીકળ્યા હતા. કોરોનામાં એમના પૈસા લેડીઝો પાસે વધારે નીકળ્યા હતા. ચોખાના ડબ્બામાં, ઘઉંના ડબ્બામાં, ઘઉંના પીપળામાં, આન તેન લેડીઝો પાસે પૈસા વધારે નીકળ્યા હતા કોરોનામાં. ત્યારે ભાઈ લોકોને ખબર પડી કે અમારી બૈરીઓ જોડે આટલા પૈસા છે. બરાબર, એ એક સ્ત્રીની લાક્ષણિકતા કહેવાય કે અણીના સમયે પતિને હેલ્પ કરવાની. તો મહેતીએ શું કર્યું હતું? એમની પાસે એક સોનાની વાડી હતી. એક સોનાની વાડી હતી. મહેતાજી આ વાડી છે, વાડી વેચી અને કરિયાણું લઈ આવો, આપણે 5 જણનું બાપાનું શ્રાદ્ધ કરીશું. મહેતા વાડી વેચવા ગયા અને વાડીમાં તો કેટલું આવે, ઘઉં, ચોખા, લોટ અને ઘી અને તેલ અને મસાલા આવ્યા. હવે ઘી બાકી રહી ગયું. મહેતી આ લો સામાન અને એક તપેલી આપો, હવે હું પિતાજીના શ્રાદ્ધ માટે ગમે ત્યાંથી ઘી લઈ આવું. અને મારો નરસિંહો તપેલી હાથમાં લે છે અને મારો કથાકાર કહે છે કે મેં તે લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું નામ જો. મેં તે લીધી તપેલી હાથ જો, ધરણી
તપેલી લઈને નીકળ્યા. 10 વાગ્યાનો ટાઈમ હતો. હાટડી ખોલવાની, જુનાગઢમાં દામોદર કુંડમાં હાટડી ખોલવાની તૈયારી હતી. પહેલી જ દુકાનમાં ગયા. આવો બાપા રાધા વલ્લભ. નરસિંહ મહેતાએ રાધા વલ્લભ કર્યું. કેમ છો બાપા? તપેલી જોઈ. કઈ કામ હતું બાપા? દુકાનદાર પૂછે છે. હા કે આજે પિતાજીનું શ્રાદ્ધ છે, મને ઘી જોઈએ. અરે બાપા, તમારા પિતાજીનું શ્રાદ્ધ હોય અને મારા દુકાનનું ઘી જાય, તમારા કેટલા અહોભાગ્ય કે તમારા પિતાજીના શ્રાદ્ધમાં અમારું ઘી જાય. લાવો લાવો બાપા. ધડો કર્યો. એક બાજુના પલ્લામાં તપેલી મૂકી, એક બાજુ પલ્લામાં ધડો મૂક્યો અને ઘી કાઢ્યું. ઘી આપ્યું. લો બાપા ઘી. એ બાપા રાધા વલ્લભ, રાધા વલ્લભ. નરસિંહ મહેતા કે બાપ એક વાત બતાવું, પૈસા 15 દિવસ પછી આપીશ, વ્યાજ સહિત આપીશ તમે કહેશો તો, પણ આજે મારી પાસે પૈસા નથી. અને પેલા દુકાનદારની મતી બદલાઈ ગઈ. ઓહો બાપા, આ તમારા મને પહેલા કહેવું જોઈએ ને. તમારા માટે તો ક્યાં, અમે તો પૈસા તમારા ક્યાં માગવા આવીએ છીએ. પણ આજે સવારે મેં દુકાન ખોલીને તાણે ઘીના ડબ્બામાં એક માખી પડી ગઈ હતી. અને હવે તમારા પિતાજીનું શ્રાદ્ધ છે, હવે માખીવાળું તો ઘી અપાય નહીં. નરસિંહ મહેતા બોલા, હા હા બરાબર છે, પિતાજીના શ્રાદ્ધમાં માખીવાળું ઘી ન અપાય. પેલાએ શું કર્યું? તપેલી ખાલી કરી. હવે જોજો મારી એક્શન જોજો. પેલા એ તપેલી ખાલી કરી, આમ ચોપડીને ખાલી કરી, ચોપડીને અંદર એક ઘીનો ટીપું ના રહી જાય. અને છેલ્લે ઘી વધ્યું ને એને 2 હાથે ચોપડી દીધું, 2 મોઢે ચોપડી દીધું કે ઘી એક નરસિંહ મહેતામાં જવું ના જોઈએ. નરસિંહ મહેતાએ કીધું, રાધા વલ્લભ બાપા કઈ વાતો નથી મારા ભાઈ બહેન. ઘણી વાર છે ને આપણા સિદ્ધાંતો પ્રમાણે નિયમ બદલી નાખીએ છીએ. સાંભળજો, જે દૂધમાં માખી પડે કે ચામાં માખી પડે ને, તો આપણે શું કહીશું? અરે ચામાં માખી પડી નથી, પીવી. અને એ જ માખી જો ઘીમાં પડે ને તો આપણે ધીમેથી કાઢી લઈશું. બરાબર છે ને? એ જ માખી જો ઘીમાં પડશે તો આપણે ધીમેથી કાઢી નાખ. ક્યાં ગયા તારા સિદ્ધાંત? ચા વાળી માખી ન પીવાય અને ઘીમાં જો માખી પડે તો ઘી વપરાય. આપણે મનુષ્યો છે ને આપણા સિદ્ધાંત પ્રમાણે ભગવાનને રાખીએ છીએ. ઘણીવાર આપણે આપણી ઈચ્છા અનુસાર ભગવાનને રાખીએ છીએ. એમાં મારી બહેનો છે ને, કઈ લગ્નમાં ગઈ હોય, બધા કેટલા ઘરેણા પહેરાય હોય. આપણે રાત્રે ફટાફટ લગ્નમાંથી આવી હોય, પછી ઘરેલાની બુટ્ટી કશે મુકાઈ ગઈ હોય અને બુટ્ટી પછી મળે નહીં ને, એટલે દોડતા મંદિરમાં જઈને શું કહે ખબર? માં બુટ્ટી મળી છે, 31 રૂપિયાનો પ્રસાદ ધરાય. હવે તારી 50-60 હજારની બુટ્ટીમાં માને 31 રૂપિયાનો ખાલી પ્રસાદ, 31 રૂપિયાનો પ્રસાદ ધરાય. માં મારી બુટ્ટી જડી જાય તો. અને પાછી મુદત માગ્યા 2 દિવસમાં જ મળવી જોઈએ, 3જા દિવસે નહીં. ભગવાન આગળ પણ મુદતો માગીએ છીએ આપણે. 2 દિવસમાં બુટ્ટી ન મળી ને એટલે પાછા જઈને શું કહે છે? હવે 31 નહીં, 21નો જ પ્રસાદ ધરાય. બરાબર? આપણે આપણી સિદ્ધાંત અનુસાર ભગવાનને ભજીએ છીએ અને ભગવાનને બદલી પણ નાખીએ છીએ. તો નરસિંહ મહેતા ફરતા ફરતા બીજી દુકાને ગયા. એ રાધા વલ્લભ બાપા, બીજી દુકાને ઘી તોલાયું. બીજી દુકાને પણ આ જ અનુભવ થયો કે ઘીમાં ગરોળી પડી ગઈ હતી. અરે રે બાપા, ગરોળી વાળું ઘી ના લેવાય, કારણ કે બાપનું શ્રાદ્ધ છે. ત્રીજી દુકાને ગયા. ત્રીજી દુકાને પણ આમ બાનું કાઢ્યું. અને ચોથી દુકાને ગયા તો નરસિંહ મહેતા પહેલા જ કહી દીધું કે જો ભાઈ,